માધાપર ભુજ ખાતે સ્થિત સર્વોદય સ્પોર્ટ્સ ક્લબ દ્વારા પટેલ આઈ કેરના સૌજન્યથી તૃતીય શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સ્પર્ધામાં કુલ 20 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં રમતગમતની ઉર્જા છલકાઈ ઉઠી હતી। ટુર્નામેન્ટનો શુભારંભ ડોક્ટર મગનભાઈ પટેલ, ડોક્ટર નરેશ ભાનુશાલી, ક્લબના મંત્રી ગોવિંદભાઈ, મહેશભાઈ, અનુપસિંહ જાડેજા તેમજ એસઓજી પીઆઈ શ્રી અજયસિંહ પરમારની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો। મહાનુભાવોની ઉપસ્થિતિએ ખેલાડીઓમાં નવો ઉત્સાહ જગાવ્યો અને કાર્યક્રમને વિશેષ ગૌરવ પ્રાપ્ત કરાવ્યું। સ્પર્ધામાં ગાંધીધામની લીલાસા ટીમે ઉત્તમ રમત પ્રદર્શન કરીને વિજેતા પદ મેળવ્યું હતું, જ્યારે ડોક્ટર મગનભાઈ પટેલ ટીમ રનર્સઅપ રહી હતી। વ્યક્તિગત પ્રદર્શનમાં ગાંધીધામના પ્રતીક ત્રિવેદીને બેસ્ટ શૂટરનો ખિતાબ મળ્યો હતો। ઉપરાંત ડોક્ટર મગન પટેલ ટીમના નીતિન સિંગલને બેસ્ટ ડિફેન્ડર અને કિસાન વેદાંતને બેસ્ટ નેટી તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર વિષ્ણુ ચૌધરી દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ખેલાડીઓ અને મહેમાનો માટે ભોજન વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી, જેના કારણે સૌએ આનંદપૂર્વક કાર્યક્રમનો લાભ લીધો હતો। આ ટુર્નામેન્ટ માત્ર સ્પર્ધા સુધી મર્યાદિત ન રહી, પરંતુ ખેલદિલી, સહકાર અને પરસ્પર પરિચય વધારવાનો એક ઉત્તમ મંચ બની રહી હતી। આઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મગનભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવેલ હતું કે આવા આયોજનોથી સ્થાનિક સ્તરે રમતગમતને પ્રોત્સાહન મળતું રહે છે, જે ખરેખર પ્રશંસનીય છે।